સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડે ચૂક્યા છે। નરેન્દ્ર, બજેટની રજૂઆત થઈ ચૂકી છે, શું વિગતો પ્રાપ્ત થઈ છે, લોકોનું શું કહેવું છે, બજેટને ફળીભૂત થયું છે કે આશા અપેક્ષા જે છે તે પૂર્ણ થઈ છે કે નહીં, આ બજેટથી શું કહી રહ્યા છે લોકો? જી, સરકારનું જે ચૂંટણીનું વર્ષ છે અને પહેલાનું જે બજેટ છે એ જે પ્રકારે તમામ લોકોને સંતોષ કરવા માટેનું બજેટ આવે એવી શક્યતાઓ જોવામાં આવતી હતી અને એ તમામ બાબતોની વચમાં જ્યારે બજેટ રજૂ થઈ ચૂકી છે ત્યારે સીએ પ્રોફેશનલ્સ આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે। એમની સાથે વાતચીત કરશું। ચૂંટણીનું વર્ષ છે અને બજેટ આવ્યું છે, આશા અપેક્ષાઓ ખૂબ હતી, તમામ લોકોને સંતોષ કરવા એ પણ એક બાબત જોવા મળી રહી હતી। શું કઈ પ્રતિક્રિયા છે, ખરા અર્થમાં તમામને સંતોષ કરવાનો પ્રયાસ? આનાથી મોટો બોનાન્ઝા ના હોઈ શકે। ચૂંટણીના વર્ષમાં 5 લાખ રૂપિયા સુધી જે લોકો મિડલ ક્લાસમાં છે અને એ લોકોનો આવક 5 લાખ થી 5 લાખથી ઓછી છે તેમને ટેક્સ રિબેટ શબ્દ આ બજેટમાં ટેક્સ રિબેટ વાપરવામાં આવ્યો છે। એટલે એવું નહીં થાય કે એમની એક્ઝેમ્પશન લિમિટ જે આપણી 2.5 લાખ રૂપિયા હતી એને 5 લાખ રૂપિયામાં કરવામાં આવી છે, પરંતુ 5 લાખ રૂપિયા સુધીની આવક કમાવતા લોકોને ટેક્સ રિબેટ આપશે। આની એકચ્યુઅલ પ્રપોઝલ શું છે તો બજેટ ડોક્યુમેન્ટ અને ડ્રાફ્ટ આવશે ત્યારે આપણને વધારે ખબર પડશે, પણ હું ચોક્કસપણે એટલું કહીશ કે હા, 5 લાખ રૂપિયા સુધી રિબેટ અને એ ઉપરાંત તમે 1.5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ અને બીજી બધી બેનિફિટ કરતા હો તો 50-60 હજાર રૂપિયા પગાર કમાતા જેટલા બી એમ્પ્લોઈઝ છે, જે મિડલ ક્લાસના વર્ગમાં લોકો છે, જે નોકરી કરે છે, તે બધાને ટેક્સમાં ખૂબ જ રાહત મળશે। અને એનાથી હું માનું છું કે આવતા વર્ષમાં એમને જે ઇલેક્શન છે 19-20 વર્ષમાં એમાં ચોક્કસ સરકારને ફાયદો થશે। પરંતુ આનાથી એક મોટો વર્ગ કે જે અત્યારે હાલ ટેક્સ પેયર બન્યો છે એની સંખ્યા ઘટી શકે? એટલે અમારા કમ્પ્લાયન્સ ચાલુ રાખશે, રિટર્ન ફાઇલિંગ, ઇન્ફોર્મેશન ગેધરિંગ જે પ્રોસેસ છે સરકારની તો ચાલુ જ રાખશે, ખાલી ટેક્સમાં એમને રાહત આપે એવું લાગે છે આના પરથી। તો કેવી બીજી કઈ મહત્વની બાબત લાગી રહી છે કે ચૂંટણી લક્ષી બજેટ જેને કહી શકાય? તો જોવા જાવ તો બે મોટા વર્ગ જે છે જે આપણા પાર્ટ ઓફ ઇન્ડિયા છે, વન ઇઝ ધ ફાર્મર્સ, એટલે ખેડૂતો માટે આમાં ખૂબ સારા બેનિફિટ્સ આપ્યા છે, અને બીજો છે મિડલ ક્લાસ। જે ત્રીજો ઇમ્પોર્ટન્ટ વર્ગ જે છે જે લેબર વર્ગ છે એને બી એક પેન્શન સ્કીમ, એટલે તમે જુઓ તો ખેડૂતો માટે 6,000 રૂપિયા પર યરની એક સ્કીમ છે જેનું ડિસબર્સમેન્ટ ચાલુ થઈ જશે। એક મિડલ ક્લાસ માટે તો આ જે ટેક્સ પેયર્સ માટે 5 લાખની લિમિટ છે, અને લેબર વર્ગ માટે એક પેન્શનની સ્કીમ છે। આઈ થિંક જે બ્રોડ બેઝ જે છે મેજર વોટર્સ છે એ બધા કવર થઈ ગયા છે આખા બજેટમાં। બધા લોકોને કવર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તમને શું લાગે છે કે આ જે 5 લાખની લિમિટ વાળી છે એનાથી કેટલો ફાયદો થઈ શકે છે? એને ચોક્કસ રીતે લાંબા ગાળામાં બહુ મોટો ફાયદો થશે। એક મેઇન ફાયદો જે હું જોઉં છું, આજે ડિસ્પોઝેબલ ઇન્કમ જે છે, લોકોને ખર્ચ કરવાની જે કેપેસિટી છે એ ચોક્કસ વધશે, કેમ કે એમના હાથમાં સેવિંગ બી વધશે, આ ટેક્સ જે ઓછું થાય અને આ પૈસા ડેફિનેટલી માર્કેટમાં લોકો ખર્ચ કરશે તો આપણી જે જીડીપી છે એ બી વધશે અને ઇકોનોમિક એક્ટિવિટીઝ બી વધવાની છે। એના સિવાય કે જે 40,000 રૂપિયા સુધીનો આ લોકો ટીડીએસ નહીં કાપવાની જે વાત કરી છે, તો ઘણો જે સિનિયર સિટીઝન્સ છે, લેડીઝ લોકો છે, જે લોકો આજે અનનેસેસરી આ લોકોને કમ્પ્લાયન્સ કરવા પડે છે, એમાંથી જે મોટી રાહત થશે તો આ બી એક બહુ મોટો વર્ગ આપણા દેશની અંદર છે। ખેડૂતોને ચોક્કસ રીતે આ લોકો બહુ બધી સ્કીમ્સ અને બહુ બેનિફિટ્સ આપવામાં આવે છે, અને આજે કોઈ બી ઇલેક્શન ઇન્ડિયામાં જીતવું હોય તો મિડિલ ક્લાસ અને ખેડૂત એ બે વર્ગ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે। આજે જે 2 કરોડ કે 3 કરોડ લોકોને એનો બેનિફિટ થતો હોય એનો મતલબ ખાલી 3 કરોડ નહીં, 3 કરોડ ફેમિલીઝ છે, તો એક ફેમિલીમાં 4 થી 5 લોકો હોય તો 12-15 કરોડ લોકોને ઇનડાયરેક્ટલી મિડિલ ક્લાસમાંથી એને બી બેનિફિટ મળે। એટલે ડેફિનેટલી ચૂંટણીની અંદર એનો બહુ બધું હેલ્પ મળવી જોઈએ, શક્યતા છે, ફેવર થશે। બટ એક વાત છે કે ખાલી ચૂંટણીની વાત નહીં, આજે જે 4 વર્ષ કે 5 વર્ષમાં જે બેઝ જે ટેક્સનું વધ્યું છે એના લીધે એટલું બધું એ થયું છે, તો આજે કદાચ આ લોકો આ કેપેસિટીમાં છે કે આ આપી શકે છે અને આગળના ફ્યુચરનો રોડમેપ તૈયાર થાય છે એના લીધે। જનરલી એ બાબત પણ જોવા મળતી હોય છે કે રોબિનહુડ સ્ટાઇલ બજેટ આપવું, આ બાબત આ બજેટની અંદર જોવા મળે છે ખરી કે એક પૈસાદાર વર્ગ પર પાસેથી વધારે ટેક્સ લેવો અને ગરીબ વર્ગને આપવું? સૌથી પહેલા તો આ એક મિથ છે। રોબિનહુડ જે છે એનો સ્ટાઇલ આ હતો કે પૈસાદાર પાસેથી લે અને પાછો ગરીબ લોકોની અંદર વેચણી કરે છે, તો આજે એની અંદર કોઈ જે પૈસાદાર છે એના પર એક્સ્ટ્રા કોઈ ટેક્સ નાખવામાં આવ્યો નથી, એટલે એમાંથી કોઈ કલેક્શનની વાત નથી। જે ટેક્સ બેઝ આપણું જે વધ્યું છે એના લીધે બધે જગ્યાથી પૈસા આવે છે। બીજું જીએસટી જે છે આપણે એને ભૂલી જઈએ છીએ, જીએસટી એક બહુ મોટો ટેક્સ રિફોર્મ ઇન્ડિયાની અંદર છે, અને જીએસટીમાં ગરીબ હોય કે પૈસાદાર હોય બધા પાસેથી ટેક્સ કલેક્ટ કરે છે। આપણે એક શર્ટ ગરીબ બી પહેરતો હોય અને પૈસાદાર બી પહેરતો હોય તો ગરીબને બી જયારે શર્ટ ખરીદે તો એના ઉપર ટેક્સ તો ભરવું જ પડે છે, ઇનડાયરેક્ટ ટેક્સ। એટલે આ જે કલેક્શન છે બધી જગ્યાઓથી આવે છે, એટલે એવું કોઈ રોબિનહુડ સ્ટાઇલ ના કહેવાય, બટ યસ ઇક્વિટેબલ અને બધાને ડિસ્ટ્રીબ્યુટ થાય આ રીતની આ એક પ્રયત્ન છે। બીજું શું કઈ લાગે છે તમને બજેટ? ઓવરઓલ બજેટ સારું છે, ઇલેક્શન યર છે એટલે લોકો આમ વિચારતા હતા કે બહુ વધારે જ આવશે, પણ એ
એકદમ બેઝ છે, સારું છે, બેલેન્સ છે. પ્લસ કેપિટલ ગેઇનમાં જે બેનિફિટ આપ્યું છે આ વર્ષે કે અપ ટુ 2 હાઉસીસ તમે લાઈફ ટાઈમમાં એક વખત એ એક્ઝેમ્પશન લઈ શકશો, 1 હાઉસ સેલ કરીને અને 2 હાઉસ પરચેસ કરી શકશો. એ પણ બહુ સારું છે કારણ કે આ ટાઈમમાં જે જગ્યાએ સેન્ટ્રલ ઓફ સિટીઝ હાઉસની કોસ્ટિંગ વધતી જાય છે અને આઉટસાઇડ સિટીઝ જે ઘટતી જાય છે તો એ પણ બેનિફિશિયલ છે મિડલ ક્લાસ. તો બજેટથી તમામ લોકોને ખુશ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ બજેટ લાંબા ગાળા માટે અર્થતંત્ર માટે પણ ખૂબ સારું થઈ શકે છે એવું તમામ પ્રોફેશનલનું જી જણાવવું છે. આભાર નરેન્દ્ર સમગ્ર વાતચીત કરવા બદલ.